વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 સ્માઇલ પ્લીઝ પાર્ટ 3 એમાં વોકાબ્યુલરી, એક્ટિવિટી, સ્પીકિંગ, ડુ ઇટ યોરસેલ્ફ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણે વોકાબ્યુલરી સેક્શનમાં શીખીશું. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચા સ્પેલિંગ ફરતે સર્કલ કરો એને કે ગો રાઉન્ડ કરો. નંબર 1 આપણને 4 સ્પેલિંગ આપ્યા છે, પ્લીઝ, પ્લેસ, પ્લીઝ અને પ્લીઝ. તો સાચો સ્પેલિંગ પ્લીઝનો છે PLEASE. તો એની ફરતે આપણે આ રીતના રાઉન્ડ કરવાનો છે. નંબર 2 કામ, 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 કામ. તો સાચો સ્પેલિંગ છે CALM. તો આપણે એના ઉપર રાઉન્ડ કરીશું CALM. સાચો સ્પેલિંગ હોય એના ફરતે જ આપણે આ રીતના સર્કલ બનાવવાનું છે. નંબર 3 હેપી, હેપી, હેપી. હેપીનો સાચો સ્પેલિંગ છે HAPPY. તો આપણે એના ઉપર સર્કલ કરીશું. નંબર 4 ચીયરફુલ, CHEERFUL. ચીયરફુલ સાચો સ્પેલિંગ છે, એના ઉપર આપણે રાઉન્ડ કરીશું. 5માં સાચો સ્પેલિંગ છે એંગ્રી, ANGRY. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા સ્પેલિંગ શોધીને સર્કલ કરવાના હતા. જે વોકાબ્યુલરી છે આ રીતે તમારી વોકેબ્યુલરી વધારવાની છે, તમારા શબ્દ ભંડોળ વધી શકે છે. એટલા માટે તમારે જેટલા પણ સ્પેલિંગ છે યાદ કરવા જરૂરી છે. ત્યારબાદ વોકાબ્યુલરીમાં સૂચના આપેલ છે સર્કલ ધ ઓડ વન. ધ ઓડ વન એટલે કે અલગ પડતા શબ્દ ફરતે સર્કલ બનાવો. અહીંયા આપી છે સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ, શાર્પનર. તો વિદ્યાર્થી મિત્રો, ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર તે વસ્તુ છે જે કંપાસમાં મૂકી શકાય. જ્યારે સ્કૂલ છે એ સ્થળ છે જે આ ત્રણ કરતાં અલગ પડે છે. તો આની અંદર તમને તરત ખ્યાલ આવી ગયો કે સ્કૂલ છે એ અલગ પડે છે, એટલે એની ફરતે આપણે શું કરીશું? સર્કલ બનાવીશું. તે પ્રમાણે નંબર 2 મેંગો, ગ્રેપ્સ, બનાના અને પોટાટો. તો તમને તરત ખ્યાલ આવી ગયો કે મેંગો, ગ્રેપ્સ અને બનાના, કેરી, દ્રાક્ષ અને કેળા એ ફળ છે, જ્યારે પોટેટો, બટાકા શું છે? શાકભાજી છે. એ અલગ પડે છે, એટલા માટે એના પર રાઉન્ડ કરીશું. નંબર 3 ખોખો, કબડ્ડી, ચેસ અને ફૂટબોલ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે છે કે ખોખોની રમત, કબડ્ડીની રમત અને ફૂટબોલની રમત એ આઉટડોર ગેમ છે જે બહાર રમી શકાય છે, અને ચેસ છે અંદર રમી શકાય છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે ચેસ છે શું છે? અલગ પડતો શબ્દ છે, કારણ કે ઇન્ડોર ગેમ છે, અંદર રમી શકાય તેવી ગેમ છે. તો એના પરથી આપણે શું કરીશું? સર્કલ કરીશું. નંબર 4 લોટસ, કીવી, રોઝ અને સનફ્લાવર. અહીંયા વિદ્યાર્થી મિત્રો, લોટસ કમળ, રોઝ ગુલાબ, સનફ્લાવર સૂર્યમુખી આ 3 ફળ છે અને કીવી ફ્રૂટ છે, એટલા માટે એના ઉપર આપણે સર્કલ કરીશું. બરાબર, ફ્રૂટ અલગ પડે છે, પેલા 3 ફૂલ છે. નંબર 5 પીકોક, ડવ, સ્પેરો અને હેજહોગ. પીકોક મોર, ડવ કબૂતર, સ્પેરો ચકલી અને હેજહોગ એટલે સાહુડી, જે આ પક્ષી છે અને સાહુડી એક પ્રાણી છે, એટલે અલગ પડે છે, એટલા માટે આપણે હેજહોગ ઉપર સર્કલ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે એક્ટિવિટી, આ પ્રવૃત્તિ આપી છે, એ પ્રવૃત્તિમાં તમારા શિક્ષક તમને રમત રમાડશે. રેડ લાઇટ એન્ડ ગ્રીન લાઇટ. અહીંયા આપણને સૂચના આપી દીધેલી છે કે રેડ લાઇટ અને ગ્રીન લાઇટ રમત કઈ રીતના રમવાની છે. તો અહીંયા આપણને એક સામાન્ય આ ગેમ દ્વારા તમે શીખી શકો છો એક વચન અને બહુવચન, સિંગ્યુલર અને પ્લુરલ. બરાબર. તો અહીંયા એ પેન, એ ડસ્ટર, એ ચોક, સ્ટીક, એ બુક, એ વિન્ડો, એ પેન્સિલ જેવા શબ્દો અચાનક બોલી બેન્ચીસ બોલશે, જે કરતાં વધુ વસ્તુ દર્શાવતા વપરાય છે. આમ આ પ્રકારના શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને વન અને મેનીનો ખ્યાલ સરળતાથી આપી શકાય, એટલે કે સિંગ્યુલર અને પ્લુરલ, જે આના પહેલા વિડીયોમાં પાર્ટ 2 આપણે શીખી ગયા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રમત તમને તમારા શિક્ષક તમને રમાડશે, ત્યારે તમને આ સિંગ્યુલર અને પ્લુરલનો સારો ખ્યાલ આવશે, પણ એના પહેલા તમે પાર્ટ 2 વિડીયો ચોક્કસ જોજો. ત્યારબાદ સ્પીકિંગ એટલે કે ઉચ્ચારણ બોલવાનું છે વિદ્યાર્થી મિત્રો. સ્પીકિંગ વિભાગમાં આપણને કઈ રીતના બોલી શકાય એ અહીંયા જે સંવાદ આપ્યો છે એ સંવાદ તમારે સાંભળવાનો છે અને પછી તમારે પણ એને બોલવાનો છે. સૂચના આપેલ છે રીડ ધ ડાયલોગ. સંવાદને વાંચો. મેક પેર્સ જોડી બનાવો. એન્ડ
ઇનેક્ટ ધેમ અને તેને ભજવો, રોલ પ્લે. બરાબર, તમારે આને ભજવવાનો છે. પહેલા આપણે વાંચીને સમજી લઈએ. ટીચર સેઝ વોટ ઇઝ ધ coolest letter in the alphabet? સ્ટુડન્ટ બી. શિક્ષક કહે છે કે વોટ ઇઝ ધ coolest letter in the alphabet? શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે આલ્ફાબેટ એટલે કે એબીસીડીમાં સૌથી ઠંડો અક્ષર કયો છે? તો વિદ્યાર્થીઓ કહે છે બી. તો ટીચર સેઝ વાય? સ્ટુડન્ટ્સ સેઝ ઇટ કમ્સ બિટવીન એસી. તો શિક્ષક પ્રશ્ન પૂછે છે કેમ? તો વિદ્યાર્થીઓ કહે છે કારણ કે તે એ અને સી વચ્ચે આવે છે. અહીંયા સંવાદમાં રમૂજ આપેલ છે. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ કયો આલ્ફાબેટ સૌથી ઠંડો છે? તો વિદ્યાર્થી કહે બી. તો કેવી રીતે? કારણ કે તે એ અને સી વચ્ચે આવે છે. નંબર 2, બીજો સંવાદ જોઈએ. ટીચર કેન યુ નેમ 3 days without using Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday or Sunday? Student says yesterday, today and birthday. હવે ટીચર બોલે છે કે કેન યુ નેમ 3 days વિધાઉટ યુઝિંગ મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ઓર સન્ડે? શિક્ષક કહે છે કે તમે 3 નામ બોલી શકો છો મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે સિવાય. એના વગર તમે એવા 3 ડેઝ બોલી શકો છો, દિવસો બોલી શકો છો. તો વિદ્યાર્થીઓ કહે છે યસ્ટરડે, ટુડે અને બર્થડે એટલે કે ગઈકાલ, આજે અને જન્મદિવસ. એ કરીને વિદ્યાર્થીઓ જવાબ આપે છે. નંબર 3, ટીચર સેજ વિચ સિટી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ સિટી? સ્ટુડન્ટ સેઝ ઇલેક્ટ્રિસિટી. ટીચર કહે છે વિચ સિટી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ સિટી? શિક્ષક કહે છે કે કયું શહેર સૌથી ખતરનાક શહેર છે? તો સ્ટુડન્ટ છે ઇલેક્ટ્રિસિટી, કે સાહેબ ઇલેક્ટ્રિસિટી વીજળી એ સૌથી ખતરનાક શહેર છે. નંબર 4, ટીચર સેઝ વાય ડીડ ધ સ્ટુડન્ટ બ્રિંગ એ લેડર ટુ ક્લાસ? સ્ટુડન્ટ સેઝ because he wanted to go to a high school. Teacher says, why did the student bring a ladder to class? શિક્ષક કહે છે કે કેમ વિદ્યાર્થીઓ ક્લાસમાં નિસરણી લાવ્યા? તો સ્ટુડન્ટ કહે છે, વિદ્યાર્થી કહે છે કારણ કે એમને હાઈસ્કૂલમાં જવાની ઈચ્છા છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે જોડીમાં સંવાદ ઇંગ્લિશમાં બોલવાનો છે. એક વિદ્યાર્થી ટીચર બનશે, એક સ્ટુડન્ટ બનશે, એક વાક્ય તમે બોલશો, એક બીજો વિદ્યાર્થી વાક્ય બનશે. આ રીતના તમારા વર્ગની અંદર તમે આ રોલ પ્લે ભજવશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપી છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. પિક્ચર એટલે ચિત્રનું વર્ણન કરવાનું છે. યુઝિંગ ધ વર્ડ શબ્દોની મદદથી. આપણે અહીંયા શબ્દ આપેલ છે ચિલ્ડ્રન, સ્લાઇડ, સ્વિંગ, ટ્રી, ફૂટબોલ, સ્કેટબોર્ડ, ગાર્ડન. હવે સ્પીકિંગની અંદર આપણે અહીંયા તો પિક્ચર છે એનું પહેલાં વર્ણન કરવાનું છે. યુ કેન સી ધેર. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા બાળકો છે, ચિલ્ડ્રન એટલે કે બાળકો. સ્લાઇડ અહીંયા એક લપસણી આપી છે, સ્લાઇડ છે. સ્વિંગ હિંચકો આપ્યો છે જે એક બાળક સ્વિંગિંગ કરી રહ્યો છે. અને ટ્રી છે, અહીંયા એક વૃક્ષ છે, અહીંયા પણ એક આપણને વૃક્ષ દેખાઈ રહ્યું છે. ફૂટબોલ, અહીંયા એક ફૂટબોલ છે જે બાળક થોડા રમી રહ્યા છે. સ્કેટબોર્ડ આ પ્રમાણે જે તમે હું બતાવું છું આને સ્કેટબોર્ડ કહેવાય. તો એક વિદ્યાર્થી એના પર સ્કેટિંગ કરી રહ્યો છે. અને ગાર્ડન, આ ચિત્ર ગાર્ડન છે. અહીંયા આપણને કઈ રીતના ફકરો બનાવવાનો છે શબ્દોની મદદથી એનું એક વાક્ય આપે છે. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ ગાર્ડન અને ધેર. હવે આપણે આ પ્રમાણે ધેરથી આ
ફકરાના વાક્યો બનાવવાના છે. તો કેવી રીતના વાક્ય બનશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ રીતના વાક્ય બનશે. There are children playing in a garden. બાળકો બગીચામાં રમી રહ્યા છે. There is a slide in the picture. ચિત્રમાં એક સ્લાઇડ છે, લપસણી છે. A boy is swinging. બાળક સ્વિંગિંગ હિચકી રહ્યો છે. A girl is skipping. એક છોકરી છે એ દોરડા કૂદી રહી છે. There are two trees in the picture. ચિત્રમાં બે વૃક્ષ છે. There are some children playing football. થોડા બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. A boy is skating on a skateboard. એક બાળક છે જે સ્કેટબોર્ડ ઉપર સ્કેટિંગ કરી રહ્યું છે. The garden is beautiful. અને ગાર્ડન સુંદર છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે વાક્ય બનાવવાના છે આ આપેલ શબ્દોની મદદથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ડુ ઇટ યોર સેલ્ફ. તમારી જાતે કરો. આ તમારી જાતે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. કેવી રીતના કરો હું તમને સમજાવું છું, ધ્યાનપૂર્વક સમજશો. મેક એ લિસ્ટ ઓફ થિંગ્સ ઇન યોર ક્લાસરૂમ. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે એક યાદી બનાવવાની છે વસ્તુની. કેવા વસ્તુની? જે તમારા વર્ગમાં હોય એની તમારે યાદી બનાવવાની. ક્લાસિફાય ધેમ ઇન વન એન્ડ મેની. પછી તમારે એને વર્ગીકૃત કરવાની છે. શામાં? વન એક, મેની ઘણા. એક અને ઘણા એટલે કે એક વચન અને બહુવચનમાં તમારે વર્ગીકૃત કરવાનું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે યાદી બનાવી દેશો આ પ્રમાણે. ડેસ્ક, ચેર્સ, બ્લેકબોર્ડ, ચોક્સ, ટેક્સ્ટબુક્સ, નોટબુક્સ, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, બુલેટિન બોર્ડ, ક્લોક, મેપ્સ ઓર ચાર્ટ્સ. ત્યારબાદ આપણે અહીંયા શબ્દો વાંચવાનું. ડેસ્ક તો એ વન કે મેનીમાં આવશે? શામાં આવશે? વનમાં. તો એ શબ્દ આપણે વનમાં લખવાનું, કારણ કે એક છે. બરોબર. હવે ચેર્સ એટલે કે એક કરતાં વધી ગઈ તો આપણે એમાં લખવાનું મેનીમાં લખવાનું. એક કરતાં વધારે એટલે બે હોય તો મેનીમાં અને એક હોય તો વનમાં. હવે તમે જો 3 નંબર બ્લેકબોર્ડ એક છે, શામાં લખીશું? વનમાં. ત્યારબાદ ચોક્સ મેની, ટેક્સ્ટબુક્સ મેની, નોટબુક્સ મેની, pens and pencils many, eraser 1, sharpener 1, bulletin board 1, clock 1, maps or charts many. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વન અને મેનીમાં ક્લાસિફાય કરવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો બી વિભાગ સમજીએ. બી, રાઇટ એ પેરેગ્રાફ with the help of the picture and words. સૂચના પહેલા સમજી લઈએ. રાઇટ એ પેરેગ્રાફ, ફકરો લખો. રાઇટ અ પેરેગ્રાફ, એક ફકરો લખો. વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર, ચિત્ર અને શબ્દોની મદદથી એક ફકરો લખવાનો છે. અહીંયા આપણને આપેલા છે કૌંસમાં શબ્દો. લેડી, એ બોય, એ પ્લેન, એ ગ્રીન કાર, એ ટ્રેન, સમ યાર્ડ્સ, a helicopter, a bus, a brown bird, a squirrel. વિદ્યાર્થી મિત્રો પહેલા તો ચિત્ર આપણે જોઈ લઈએ. અહીંયા ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ બ્રાઉન બર્ડ, પક્ષી આપણને દેખાય છે. અહીં એક બાળક છે જે આપણને બેગ બતાવી રહ્યો છે. એ બોય showing a blue bag. Here is peeping out a squirrel. Boys and girls play football. A lady, stroller, a green car under a bridge, a train, helicopter, aeroplane, yachts. યાર્ડ્સ આને કહેવામાં આવે છે, નાના વાહનને યાર્ડ્સ કહેવામાં આવે છે. યલો કાર. આ રીતે તમે ચિત્રમાં જોઈ શકો છો. હવે ફકરો બનાવવાનો છે. જે પેરેગ્રાફ છે આ રીતે તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. This is a picture of a city park.
આ ચિત્ર એક સિટી પાર્કનું છે, એટલે શહેરના બગીચાનું છે. એ વુમન, અહીંયા આપણે લેડી શબ્દ વાપર્યો છે, તો તમે લેડી પણ શબ્દ વાપરી શકો છો. ઓકે, અ લેડી with a baby in a stroller is walking on the path. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે બેબી છે જે એનું બાળક છે અને ટ્રોલીમાં બેસાડીને વોકિંગ કરી રહી છે. A boy and a girl are playing with a ball. છોકરો અને છોકરી એક દડા સાથે રમી રહ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, એ બોય એન્ડ અ ગર્લ એ બે વસ્તુ આપણે એન્ડથી જોડીએ છીએ ત્યારે બહુવચન બની જાય એટલે અહીંયા આર મૂકવામાં આવે છે. એ પ્લેન એન્ડ એ હેલિકોપ્ટર, અહીંયા પણ તમે જુઓ આર મૂકવામાં આવી છે. અ પ્લેન એન્ડ હેલિકોપ્ટર આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. પ્લેન, વિમાન અને હેલિકોપ્ટર આકાશમાં ઉડી રહ્યા છે. A green car is under a bridge. બ્રિજની નીચે એક ગ્રીન કાર છે. There is a train showing behind a tree. વૃક્ષોની પાછળ આપણને એક ટ્રેન દેખાઈ રહી છે. There are some yachts on the river. નદીમાં થોડા વહાણ છે. There is a bus number 14 passing besides a park. 14 નંબરની બસ પાર્કની બાજુમાંથી પસાર થઈ રહી છે, A brown bird is flying over the garden. બગીચા ઉપરથી એક ભૂરો પક્ષી ઉડી રહ્યું છે. A boy is looking at the blue bag. એક બાળક છે એ બ્લુ બેગને જોઈ રહ્યો છે. A squirrel is picking out from behind a bush. અને ખિસકોલી જાળીમાંથી ડોક્યું કરી રહી છે. The park is beautiful. અને પાર્ક સુંદર છે. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે આ શબ્દોની મદદથી ફકરો બનાવવા પ્રયત્ન કરજો. ભલે વાક્ય રચનામાં ભૂલ પડે પણ તમે થોડું પ્રયત્ન કરશો તો તમને પણ આ રીતના ફકરો સુંદર રીતે લખતા આવડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 3 ની અંદર આપણે જે શીખ્યા એની અંદર જે અઘરા સ્પેલિંગ આવતા હતા તેની યાદી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો વિડીયોને પોઝ કરી આ શબ્દો તમારા નોટબુકની અંદર નોટ કરી લો અને ચોક્કસ એને યાદ કરશો તો તમારી વોકાબ્યુલરી વધશે અને તમે સર્કલ્સની અંદરથી સાચો સ્પેલિંગ શોધી શકશો. સ્પેલિંગ આ પ્રમાણે છે: પ્લીઝ, calm, cheerful, angry, hedgehog, birthday, dangerous, electricity, ladder, slide, swing, yacht, squirrel. આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમ આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.